આનંદ. તો આવતીકાલે વાયદાની કંપની બેંક ઓફ બરોડા પોતાના ક્વાર્ટર 4ના પરિણામ જાહેર કરશે. શું છે અનુમાન તેના પર ખાસ નજર કરશો. તો વાર્ષિક ધોરણે અગર કન્સો એનઆઈના નંબર્સ પર નજર કરશો તો લગભગ 1%નો ઘટાડો આવા અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યાં જ અગર નફાના ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં લગભગ એમ કહી શકીએ કે ફ્લેટ છે. 4,890 કરોડની સામે 4,900 કરોડ પર આપણે નફાના નંબર્સ આવી શકે તેવી અહીંયા એક અપેક્ષા અહીંયા જોવા મળી રહી છે. કન્સો ઓપરેટિંગ નફાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં આપણને એક પોઝિટિવ નંબર્સ જોવા મળી શકે છે. લગભગ 3.5% ગ્રોથ અહીંયા જોવા મળવાના અનુમાન જોવા મળી રહ્યા છે અને 8,390 કરોડ પર ઓપરેટિંગ નફો જે છે તે આવી શકે છે. પરંતુ સામે અગર ડિપોઝિટ ગ્રોથના નંબર્સમાં નજર કરશું તો લગભગ ત્યાં ઘટાડો આવવાના અનુમાન જોવા મળી રહ્યા છે. 11.8%થી ઘટીને 9.8% પર નંબર્સ જે છે તે વાર્ષિક ધોરણે આવવાના એક અનુમાન જોવા મળી રહ્યા છે. લોન ગ્રોથ પર નજર કરશું ત્યાં પણ નંબર્સ થોડા નેગેટિવ જોવા મળી શકે છે. 12.4%થી ઘટીને 12.1% પર આપણને નંબર્સ જોવા મળી શકે છે. અગર એનપીએસ પર નજર કરશો તો ખાસ કરીને ગ્રોસ એનપીએ અહીંયા ઘટવાના અનુમાન છે અને નેટ એનપીએ પણ અહીંયા ઘટી શકે છે. એટલે બેંક માટે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ નંબર્સ કહી શકાય. પરંતુ બીજે ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો લોન ગ્રોથની સરખામણીએ એનઆઈએસ ગ્રોથ જે છે તે અહીંયા નરમ રહી શકે છે. લોન પર ખાસ કરીને અર્નિંગ્સ કરતાં ડિપોઝિટ ખર્ચનું દબાણ તે કદાચ અહીંયા વધુ એક જોવા મળવાની શંકા જે છે તે અહીંયા જોવા મળી શકે છે. ખર્ચ રેશિયો પર નિયંત્રણ રહેવાના પણ અનુમાન જોવા મળી રહ્યા છે. પરંતુ સામે અગર અસેટ્સ ક્વોલિટીની વાત કરશું તો ત્યાં થોડો સુધારો જોવા મળી શકે છે. પરંતુ સામે અગેન ક્રેડિટ ખર્ચ જે છે તેમાં એક વધારો જોવા મળી શકે છે જે બેંક માટે થોડા નેગેટિવ કહી શકાય. જેને કારણે કરીને કંપનીના માર્જિનમાં પણ દબાણ જોવા મળી શકે છે. બીજી તરફ અગર ક્વાર્ટર 4માં મજબૂત બિઝનેસ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ત્રિમાસિક આધાર પર નવા જે એનપીએસ છે એટલે આપણે જે સ્લિપેજીસની વાત કરીએ છીએ ત્યાં એક કદાચ એક સ્ટેબિલિટી જોવા મળી શકે છે. પરંતુ ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો કંપનીના એનઆઈએમ અને ગ્રોથ આઉટલુક પર જે કમેન્ટ્રી આવશે શું આવશે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. એટલે ઓવરઓલ બેંક ઓફ બરોડા પરિણામ જે છે થોડા મિશ્ર આવવાના અનુમાન હાલમાં જોવા મળી શકે છે.